હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 8 ઓફ સ્વોર્ડ્સ કાર્ડ વિશે જોઈશું, જે એર એલિમેન્ટ દર્શાવે છે, જેનો જોડાક સાઇન જેમિનાઇન છે. યસનોમાં નોનો કાર્ડ છે. એક લેડી છે, તેની આંખ પર પટ્ટી બાંધેલી છે અને બોડી પર પણ પટ્ટી બાંધેલી છે. આ લેડી ઈચ્છે તો એની પટ્ટી ખોલી શકે છે અને એની પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે છે, પરંતુ એ પટ્ટી નથી ખોલતી કારણ કે આંખ પર પટ્ટી બાંધેલી છે. એ ઈચ્છે તો પણ પરિસ્થિતિને જોઈ શકતી નથી, મતલબ કે કન્ફ્યુઝનમાં છે. એક કારણ એ પણ છે કે એ અહીંથી બહાર નીકળવા પણ નથી ઈચ્છતી. એ ઈચ્છે તો પણ બહાર નીકળવા નથી માંગતી. એ ગભરાયેલી છે, ડરેલી છે. એને એવું થાય છે કે આગળ જઈને વધારે તો ખરાબ નહીં થાય. ઈચ્છે તો પણ એ બહાર નીકળવા નથી માંગતી. એની આંખ પર પટ્ટી છે, માટે એ બહારનું જોઈ શકતી નથી, માટે એ બહાર નીકળી શકતી નથી. એની આંખ પર પટ્ટી જેણે પણ બાંધેલી છે તે ઉતાવળમાં બાંધીને નીકળી ગયેલ છે, અથવા એણે જાતે જ બાંધી દીધી છે. આ છોકરીએ જાતે તો પટ્ટી નથી બાંધી, પણ કોઈ હળબડીમાં એને બાંધીને નીકળી ગયો છે. કેમ કે જુઓ, એ જે પટ્ટી શરીર પર બાંધેલી છે એમાં ગેપ દેખાય છે અને હલકું ફૂલકું બાંધી ગયેલ છે. હવે ચારે બાજુથી તલવાર છે, ફક્ત એક બાજુ તલવાર નથી. એવી રીતે ગોઠવણ કરેલ છે કે એ છોકરી એમાંથી બહાર ના નીકળી શકે. એ ઈચ્છે તો બહાર નીકળી શકે છે, કેમ કે અહીં ગેપ છે, માટે એ ધારે તો બહાર નીકળી શકે છે. હવે જુઓ, નીચે પાણી છે. પાણી આપણા ઇમોશન અને ઇન્ટ્યુશનને બતાવે છે. એનો અર્થ એવો થાય છે કે આ છોકરીનું ઘણું બધું ઇમોશનલ નુકસાન થયું છે. સાથે સાથે પોતાના ઇન્ટ્યુશનની વાત નથી સાંભળતી, કેમ કે એ બંધાયેલી છે. આ જે નીચે જે લાલ કલર છે એનો અર્થ એ પોતાની ક્રિએટિવિટી બતાવતી નથી અને પેશનને જકડીને રાખ્યું છે. રિસ્ક લેવા નથી માંગતી કારણ કે એ ગભરાય છે. ચારે બાજુ તલવાર છે, જે એના મેન્ટલ પ્રેશરને દર્શાવે છે. એનો ડર, એન્ઝાયટી, ડિપ્રેશનને બતાવે છે. હવે પાછળ એક ઘર છે. જો તે પટ્ટી ખોલશે તો ખબર પડશે કે એની પાછળ એક સપોર્ટ સિસ્ટમ છે. એ ઈચ્છશે તો બહાર નીકળી શકશે અને નહીં તો બહાર નહીં નીકળી શકે. એની પાસે સપોર્ટ છે, સિક્યુરિટી છે. એ ઈચ્છે તો પણ આંખ પર પટ્ટી બાંધેલી છે, એટલે બહાર નહીં નીકળી શકે. આ કાર્ડનો ખરેખર અર્થ એ થશે કે આ કાર્ડ એન્ઝાયટી, ડિપ્રેશન, એક લાગણી, ટ્રેપવાળું, હોપલેસવાળું, પાવરલેસવાળું, ડ્રામા, કન્ફ્લિક્ટ, નેગેટિવિટી બિહેવિયર વગેરે દર્શાવે છે. આ છોકરીને જોઈને કહી શકાય કે તમે ઘણું બધું ડિપ્રેસ, એન્ઝાયટી ફીલ કરો છો. તમે એક જગ્યાએ ટ્રેપ થઈ ગયા છો, હોપલેસ ફીલ કરો છો. તમે એવા કન્ફ્યુઝન, એવા કન્ફ્લિક્ટમાં ફસાઈ ગયા છો કે ઈચ્છો તો પણ તેમાંથી બહાર નીકળી નથી શકતા. ઘણું બધું નેગેટિવિટી ફીલ કરો છો. એંગર ઇસ્યુ આવે છે. બિહેવિયર પણ નેગેટિવ લાગે છે. એટલા બધા નેગેટિવ વિચાર આવે છે કે જેને કારણે તમે ડિસિઝન નથી લઈ શકતા. ઈચ્છો તો પણ નિર્ણય ના લઈ શકો. ઘણું બધું નેગેટિવ ફીલ કરશો. સમજ નહીં પડશે કે આગળ શું કરવાનું છે. જ્યારે આ કાર્ડ મની, બિઝનેસ, કેરિયરમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે હાલની નોકરીમાં ઘણું બધું પાવરલેસ, ટ્રેપ ફીલ કરશો, ડિસ્ટ્રિક્શન ફીલ કરશો. ઈચ્છો તો પણ કંઈ નહીં કરી શકો. નોકરીને છોડી નહીં શકો. સારો પગાર મળશે કે નહીં, સારી નોકરી મળશે કે નહીં જેવા વિચારો તમને આવ્યા કરશે. તમે તમારા ક્લાયન્ટને જણાવો કે જો તમે થોડી હિંમત કરશો તો આ મુસીબતમાંથી બહાર નીકળી શકો છો. આવનારા સમયમાં તમને ઘણી સારી તકો, સારી નોકરી મળી શકે છે. બસ તમે તમને બાંધી રાખ્યા છો. વર્કપ્લેસમાં લડાઈ ઝઘડા ચાલ્યા કરે છે. તમે બસ તમારો જોવાનો નજરિયો બદલો. જો તમે તમારો નજરિયો બદલશો તો તમે આગળ વધી શકશો.
જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એ લાગુ પડે છે. એ કંપની પણ તમને વધુ સારી લાગશે જો તમે નજરિયો બદલશો તો. તમે ઘણું સારું કામ કરશો છતાં પણ તમને એ કંપની સારી ન લાગે તો તમે એ કંપનીને છોડીને આગળ વધી શકો છો. થોડું રિસ્ક લઈને થોડો પ્રોબ્લેમ થઈ શકે છે. તમને ઘણું સારું પરિણામ મળશે. અહીં તમે સૌથી પહેલાં તમારા ક્લાયન્ટને જણાવો કે તમારો જોવાનો નજરિયો બદલો, કારણ કે આ કાળમાં તમે પોતાને જ ટ્રેપ કરીને બેઠા છો. કોઈ તમને છોડીને ગયું છે. એ જ પરિસ્થિતિ પણ તમારી પાસે છે અને તમારી પાસે પાવર છે. તમારી તાકાતને તમે યુઝ કરો. તમે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકો છો. તમારો જોવાનો નજરિયો બદલો. કેવી રીતે બદલી શકો છો? અફર્મેશન બોલો, મેડિટેશન કરો, જેનાથી તમારો જોવાનો નજરિયો બદલાશે. હવે હેલ્થના રીડિંગમાં સૌથી પહેલાં તમને ઘણું વધારે ડિપ્રેશન, એન્ઝાયટી, પેનિક એટેક થાય છે. આંખોમાં પ્રોબ્લેમ, વેઇટ લોસ થઈ શકે છે. અહીં એક ચીજ તમે તમારા ક્લાયન્ટને કહી શકો કે તમે પોતે જાતે જ તમારા લીધે જ આ પરિસ્થિતિમાં ફસાયેલા છો. જો તમે ઈચ્છો તો તમારી હેલ્થને સુધારી શકો છો. જે તમારી તબિયત બગડી છે તે તમારે લીધે જ બગડી છે. માટે તમારી પાસે પાવર છે. તમે આ પરિસ્થિતિને બદલી શકો છો. મેડિટેશન કરો, અફર્મેશન બોલો. જો તમે આસપાસના લોકો, પાડોશી સાથે સમય પસાર કરશો તો તમને સારું લાગશે. તમે તમારી વાતોને શેર કરો તો તમને ઘણું સારું લાગશે. જ્યારે સ્પિરિચ્યુઆલિટીમાં આ કાળ આવશે તો તમે તમારા ક્લાયન્ટને બોલી શકો છો કે સૌથી પહેલાં તમે ઘણું બધું પાવરલેસ ફીલ કરશો. સાથે તમને એવું ફીલ થશે કે સ્પિરિચ્યુઅલ લાઇનમાં આવીને તમે ફસાઈ ગયા છો. તમને સમજ નહીં પડશે કે આગળ તમારે ક્યાં જવાનું છે, કોની સાથે કઈ વાત શેર કરવાની છે. અહીં આવીને તમે ફસાઈ ગયા છો, કંઈક ખોટું કર્યું છે. આ પરિસ્થિતિમાંથી તમારે બહાર નીકળવાનું છે. માટે તમારો વિચારવાનો નજરિયો બદલો તો તમે આ પરિસ્થિતિમાંથી આરામથી બહાર નીકળી શકશો. તમારે વધારે મહેનત ન કરવી પડશે. ફક્ત તમારો જોવાનો નજરિયો બદલવો પડશે. તમે ઇઝીલી ટ્રેપવાળી ફિલિંગમાંથી બહાર નીકળી શકશો. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો કેવી રીતે રીડ કરશો? તો તમે તમારા ક્લાયન્ટને કહી શકો કે સૌથી પહેલાં તમે ઘણું પાવરલેસ ફીલ કરો છો, ઘણું ટ્રેપ ફીલ કરતા હશો. તમને સમજ નહીં પડશે કે રિલેશનશિપમાં કશું સારું નથી લાગતું. તમને સમજ નથી પડતી કે સામેવાળી વ્યક્તિની ભૂલ છે કે તમારી ભૂલ છે. આ રિલેશનશિપ કેમ નથી કરતી? તમે તમારી જાતને જ કોસ્યા કરશો. સાથે તમને એવું ફીલ થશે કે તમારો પાર્ટનર તમને ચીટ કરે છે, દગો કરે છે. જ્યારે આ કાર્ડ આવશે ત્યારે તમારો પાર્ટનર તમને ચીટ કરે, દગો કરે કે કોર્નર કરી દે તો તમારે સમજી જવાનું. તમને સમજ નથી પડતી કે ઓન ઓફ પરિસ્થિતિ છે. તમને કશી સમજ પડતી નથી. તમે તમારી જાતને જ બ્લેમ કર્યા કરશો. ઇઝીલી સ્વીકારી લો કે હું આવી જ છું. કોઈ જગ્યાએ ફસાયેલા છો તો આમાંથી તમે બહાર આવી શકો કે તમારા પાર્ટનરને બોલીને કહી શકો છો. તમે તમારી ભૂલ થઈ હોય તો તે ભૂલ તમે સ્વીકારો. આ રિલેશનશિપમાંથી બહાર નીકળો. ફક્ત ટ્રોમા જ મળશે. તમારા માટે કંઈ ખાસ નહીં મળે. કોઈ ફાયદો નહીં થાય. આમાંથી તમે બહાર નીકળી જાઓ. કોઈ ફાયદો નહીં થશે, નુકસાન જ થશે. જ્યારે આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમને કોઈ એવું માણસ જોઈએ છે કે જે તમને આવીને ઠીક કરી દે, હીલ કરી દે. બસ તમે તમારા ક્લાયન્ટને જણાવી શકો છો કે કોઈ તમને આવીને ઠીક નથી કરવાનું. તમારે જાતે જ ઠીક થવાનું છે અને હીલ થવાનું છે. તમારી પાસે તમારો પાર્ટનર આવશે પરંતુ તે તમને હીલ નહીં કરી શકે. તમારે જાતે જ હીલ થવાનું છે. તો અહીં એવું નહીં બોલો કે કોઈ આવીને હીલ કરી દે. તમારે જ તમારા પાર્ટનરને હીલ કરવાનું છે. ગલત પાર્ટનરને જ એટ્રેક્ટ કરશો. અંતમાં એ હીલ નહીં કરશે અને ઘણું વધારે દુઃખી થશો. તમારે જાતે જ તમને હીલ કરવાનું છે. બીજું કોઈ તમને હીલ નહીં કરી શકે. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમે રેડી છો તમારા વિચારોનો નજરિયો બદલવા માટે? તમે રિલીફ કરવા તૈયાર છો? તમે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન શોધી શકો છો? તમે તમારી પરિસ્થિતિમાંથી બહાર નીકળી પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢવા માંગો છો? હીલ કરવા માંગો છો? તો હિંમત નહીં હારો, આગળ વધો.
જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમે પહેલાં તો લેટ ગો કરો છો, જેટલું પણ ત્રોમાં હતું એને રિલીઝ કરો છો. હવે તમને સમજ પડવા લાગી છે, એટલે પ્રોબ્લેમને સ્વીકારીને તમાથી બહાર નીકળવાની કોશિશ કરો છો. તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન મળવા લાગશે. શોધવાનું પણ શરૂ કરી દીધું છે કે હા, હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આ રીતે મળશે. તો સોલ્યુશન પર ફોકસ કરો, હીલ કરો, હાર નહીં માનતા. બિલકુલ પણ તમારે હાર માનવાનું નથી. આ કાર્ડને રિલેટેડ કંઈ પણ પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.